યુટ્યુબ ફેમિલી કેમ છો તમે બધા મજામાં છો આજના મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે જય માતાજી બાપા સીતારામ એટલે અમે જીપ્સી જોવા આવેલા છે તો જો અમારા સાહેબ આકે છે પાડો લાગે પાડો તો ફાઇનલી આપણે એને ઊંચા કોટડા આવેલા છે ને અમારે શું થાય મારા હાડુભાઈ મારા હાડુભાઈ છે ને ફોર વ્હીલ લાવેલા છે પંજાબથી તો જો અત્યારે છે ને પૂજાને એવું કરવા આવ્યા હતા અને તમે આમ ગાડી જોવો તમે આખી લોકો કોટડામાં શું કહેવાય કે આવી ગાડી હજુ પહેલી સેલ લાઇટું બાઇટું વાળી જોવો અહીંયા હાવીના મોટા વધે ને છે આમ લાઇટું બાઇટું તમે જોવો આ લાઇટો ચાલુ કરો તો બધી લાઇટો ચાલુ કરજો આવી કંઈક લાગે છે હાડો ભાઈ તમારો મોબાઈલ નંબર બોલો તો 99 097 813 814 તો શું છે કે લગ્ન પ્રસંગમાં તમારે ભાડે જતી હોય તો અમારે હાડુભાઈનો કોન્ટેક્ટ કરજો ફરી એકવાર નંબર બોલી જાઓ 99 097 813 814 A few moments later. ફાઇનલી આજ જવાનું છે આપણે ભાયાવદર દયાળથી ભાયાવદર કારણ કે ત્યાં શું છે ટુકડી ભરવા જવાની છે અને ડાયલાઈથી હજી છે ને ડુંગળી ભરવાની છે અને ઝાહેર ભરવાની છે ને એ યાર્ડમાં નાખવા જવાનું છે પછી અમારે બબલું ભરવાનું છે મોવાથી તો એ બધું ભરીને પછી જવાનું છે ભાયાવદર તો એટલે સાંજે લગભગ 9-10 વાગી જાય મોવાથી પણ નીકળવાનું છે અત્યારે હમણાં તો બોલેરાની ગાડી આખી ભરાઈ ગઈ છે જુઓ એટલું છે હા તો બડા લઈને આટા મારે તો ફાઇનલી આપણી ગાડી છે ને બબલાની ભરાઈ ગઈ છે અને ગાડી શું કહેવાય કે અમે હોટલે ઊભા રહી ગયા છીએ અહીંયા સૂર્યકૃપા અને અમારી ગાડી જો કેમ ભરીશ પણ ચલો ચલ ભરાઈ ગયેલી છે આખલા નકા એકલી ન ભરી હોય ઓલા પણ બધી ભરેલું હોય ફાટક સુધી આખલા વધારે ભરાઈ ગઈ છે આમ 2 માણસ એટલી થઈ ગઈ છે ફૂલે ફૂલ લોડિંગ ભોલેનાથ છે ભોલેનાથ ને અહીંયા દર વખતે અહીંયા આપણે ઊભા રહી પેનાર એવું લેવા ખાંડને ઊભા રહેવું પણ અત્યારે એવું છે કે ચા નાસ્તો કરવા ઊભા રહી ગયા છે અને અમારા નાનુભાઈ દીવાબત્તી કરે છે જુઓ ફાઇનલી નાસ્તો કરી લીધો છે ને માથા ને બાથા કંઈ વે હારો નથી આજ પણ જો આ સેતુડા છે તો જો કેટલા બધા સેતુડા છે આમ જો આમ દાળ આખી ફેરી આખી અહીં તળી તળીને ખાવાની મજા આવે આમ જેવડા ન હોય ને આમ જોવો તો ખરી તમે આમ હા તો ભાઈ મોટું આવ્યું તો એનું ચાલુ જ છે મોટવાનું જતો પણ સેતુડા ભાઈ અહીંયા જ આવેલા છે આમ જો પાકી ગયા ભાઈ બધા હાલો તો હવે નીકળી કેમ કે થોડીક વાર આરામ કરી લીધો ને હવે ભાઈજી પાછા તો ધોરાજી જલ્દી પૂજીએ ને પછી નાલી જવાનું છે ભાયાવદર પાછું આપણે દેવકેથી નીકળી ગયા છે જેતપુર પાંચે પહોંચવા આવેલા છે જેતપુર અત્યારે ખાલી ખાલી છે થોડાક વહેલા થઈ એટલે હું તો ટ્રાફિક નથી કેમ નાનો ભાઈ મજામાં ને તો વાંધો નહીં આપણે વળતા પેંડા લેવાના છે કે તો વળતા અમારે શું છે ઘરે પેંડા લઈ જવા પડશે અમારે મેડમને ભાવે બહુ ઓલે ગયો આખલે લઈ જવાના છે તો શું કહેવાય કે આપણે હોલ્ડ કર્યો ને ભોલેનાથમાં તો ને પાછા આવીને તો એ પાછો હોલ્ડ કરવાનો છે ટુકડી ભરીને આવી જઈએ આપણે ટુકડી ભરવા જઈએ ને ભાજ્યા ભરવા જઈએ અત્યારે બબલું ભરેલો છે એ અમારે ધોરાજી ખાલી કરવાનું છે પછી જવાનું છે ભાયાવદર કેમ
ધોરાજીની ભાઈ ભાઈ આવે છે. ધોરાજીમાં જોઈએ હું નવીન છે કે બટેટા ભૂંગળા અત્યારમાં ફૂલ હોય તો લાવું, નકર ભાઈ કાંઈ નહીં. અત્યારમાં નાસ્તો તો કરી લીધો પણ અહીં ગળું દુખે છે એટલે કાંઈ નક્કી ન કહેવાય, નાસ્તો કરીએ તે નહીં કરે. ફાઇનલી આપણે ધોરાજી પહોંચી ગયા છે ને અમારે જો સામાન ખાલી કરવા મીના છે નાનું સેટ. તો હે ને આ ગાડી આખી ખાલી કરવાની છે હવે. એ કરશે આપણે તો અંદર બેસવાનું છે કેબિનમાં, તો બેઠા આપણે એ ખાલી કરશે હવે. આ ખાલી કરવાવાળા ભાઈ કોણ છે? તો ફાઇનલી ગાડી ખાલી થઈ ગઈ છે અને હવે જવું છે અને વિડીયો આપણે પૂરો કરવો છે હવે, કારણ કે હું થાકી ગયો છું. તો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. હવે નવા વિડીયોમાં ત્યાંથી જય માતાજી, બાય બાય.